સમગ્ર ગુજરાતમાં જ્યારે લુખ્ખા તત્વોનો પોલીસ સફાયો કરી રહી છે ત્યારે જૂનાગઢમાં પણ પોલીસ અને મનપાની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે। લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ધીરેન કારિયાની મિલકત હેઠળની રસ્તા પરની ગેરકાયદેસર દિવાલ તોડી પાડવામાં આવી છે। ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ પણ તોડવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે। ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી જેલને હવાલે છે। જૂનાગઢ ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે। વિવિધ ગુનાઓમાં સંડોવાયેલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। ગુનાહિત ઇતિહાસ ધ્યાને રાખીને ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। 370 ઇસમોના નામ જાહેર કરવામાં આવ્યા છે। 41 હદપારીની દરખાસ્ત પણ રાખવામાં આવી છે। જો કે 5 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે। પોલીસ હરકતમાં આવતા ગુનાહિત પ્રવૃત્તિ હારે સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ જોવા મળ્યો છે। જો કે જૂનાગઢ પોલીસે મહાનગરપાલિકાની સાથે રાખીને કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે ટ્રાય કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય, આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે। તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે। અત્યાર સુધીમાં સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી હદપારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે। 5 પાસાઓ છે, 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે। પ્રોહિબિશનના પણ 60 કરતા વધારે કેસો કરવામાં આવેલા છે અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે બીએનએસ 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતા વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।